નમસ્કાર દોસ્તો, સ્ટોરી ધ્યાનથી સાંભળશો, તમને ખૂબ ગમશે મને ખબર છે। તો ચાલો શરૂ કરીએ। પ્રિયા, તું તૈયાર થઈ ગઈ છે કે? મારા પતિએ મને રૂમમાંથી અવાજ આપ્યો। હું તૈયાર થઈ રહી હતી। મેં પીળા રંગની સાડી પહેરી હતી। મારા પતિ સુમિતે મને કીધું હતું કે આજે તારે બને એટલું વધારે સુંદર દેખાવાનું છે, કારણ કે આજે તારે મારા બોસ સાથે, સુમિત મારા પતિનું નામ છે। હું તૈયાર થઈ રહી હતી, પણ મારા મનમાં બહુ બધા સવાલો ગુંજતા હતા। મારું દિલ બહુ જોરથી ધડકી રહ્યું હતું, કારણ કે આજે હું જે કરવા જઈ રહી હતી તે વસ્તુ મેં ક્યારેય પણ કરી ન હતી, અને ન તો મેં એના વિશે ક્યારે વિચાર્યું હતું। મને સમજાતું નહોતું કે હવે મારું શું થશે। મને આટલી તો ખબર હતી કે આજે મારા કેબિનમાં ઘણા બધા લોકો ખાતા ખોલવાના છે, પણ મને નહોતી ખબર કે આ ખાતામાં કેવા કેવા લોકોનો ટાવર આવશે। મને થોડોક ડર લાગતો હતો, પણ આ બધી મારી મજબૂરી હતી। મને સમજાતું નહોતું કે હું શું કરું। મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા। મારા પતિ એક પ્રાઇવેટ કંપનીમાં બ્રાન્ચ મેનેજરની પોસ્ટમાં નોકરી કરતા હતા। હું ત્યારે હજી ભણતી જ હતી, અને લગ્ન પછી પણ હું મારા સાસરિયામાંથી MAની તૈયારી કરી રહી હતી। ત્યારે મારી ઉંમર 26 વર્ષની હતી। મારી હાઇટ 5 ફૂટ હતી, અને બાકી બધું તો બધું મસ્ત હતું। મેં એ બધું બહુ જાળવી રાખ્યું હતું। મેં પહેલેથી જ એવું વિચાર્યું હતું કે હું બધું જ મારા પતિ માટે જ બાકી રાખીશ। મેં હજી સુધી તો કોઈને મારે દુકાનમાં ખાતું ખોલાવવા નહોતું આપ્યું, કારણ કે મને એ બધી વસ્તુમાં પહેલાં તો ઓછી ખબર પડતી હતી। એવું પણ નહોતું કે એ બધું મને ગમતું ન હતું, પણ જ્યારથી મેં મારા પતિ સાથે લગ્ન કર્યા હતા ત્યારથી મારા પતિએ મને બધા યોગાસન શીખવાડી દીધા હતા। તે જ્યારે રાતે તેની ઓફિસેથી ઘરે આવતા ત્યારે તે મને બધા યોગાસન કરાવતા હતા। તે યોગાસન કરીને અમારા બંનેનો થાક ઉતરી જતો હતો। તે બહુ મસ્ત રીતે મને યોગા કરાવતા હતા। તેને ક્યારેય પણ મારી સાથે જબરદસ્તી નથી કરી। ક્યારેક તો તે મને ચોકોબાર પણ આપી દેતા હતા। અમે યોગાસન કરતા પહેલા ચોકોબાર રમતા હતા, અને હું પણ તેને પાણી પીવરાવી દેતી હતી। હું જોવામાં બહુ જ સુંદર હતી। લોકો મને કહેતા હતા કે તું જોવામાં તો આટલી બધી સુંદર લાગે છે કે અમારા બધાનું દિલ તારા ઉપર આવી જાય છે। મને જોઈને ઘણા એવા લોકોના પણ ટાવર આમતેમ થઈ જતા હતા। હું બધાની સામે હોવ તો તે બધાના ટાવરના નેટવર્ક બહુ ફૂલ રહેતા હતા, પણ મને કોઈ બીજામાં રસ ન હતો। હું મારા પતિ સાથે જ ખુશ હતી, અને મને મારા પતિના એફિલ ટાવર સાથે જ રમવાનું ગમતું હતું। મેં કોઈ બીજા વિશે વિચાર્યું પણ ન હતું। મારા માટે મારો પતિ જ બધું હતો। હું બસ મારા કામમાં જ વ્યસ્ત રહેતી હતી, અને હું વધારે તો મારા ભણવામાં જ ધ્યાન આપતી હતી। ક્યારેક મારા પતિ મોડા આવતા તો હું તેની યાદમાં કાકડીનો સહારો લઈ લેતી હતી, પણ મેં ક્યારેય બીજા પાસે બેટિંગ કરાવી ન હતી, કારણ કે મને બીજા કોઈમાં રસ ન હતો। મારા માટે મારો પતિ જ બધું હતો। મારા પતિનું ઓફિસનું ગ્રુપ હતું। તે દર મહિને કોઈને મારા ઘરે પાર્ટી માટે બોલાવતા રહેતા હતા। તેના ઓફિસના મિત્રો પણ જોવામાં બહુ સુંદર હતા, પણ મેં ક્યારેય તે લોકોને જોઈને મારી નજર બગાડી ન હતી, કારણ કે મને તો મારા પતિનો જ એફિલ ટાવર ગમતો હતો। હું મારા પતિથી જ ખુશ રહેતી હતી। હું ક્યારેક બહાર પણ પાર્ટીમાં જાતી તો બધા મને ઘૂરીને જોતા રહેતા હતા, પણ હું તો મારા પતિ સાથે જ ખુશ હતી। મેં ક્યારે મારી પ્રોપર્ટી ઉપર કોઈને હાથ રાખવા દીધો ન હતો, પણ આગળ જતા મને નહોતી ખબર કે મારી પ્રાઇવેટ પ્રોપર્ટી ક્યારે સાર્વજનિક પ્રોપર્ટી બની જશે। ગમે તે આવીને મારી પ્રોપર્ટીમાં ખાતું ખોલાવી જશે। મેં આવું તો ક્યારેય વિચાર્યું પણ ન હતું, પણ અત્યારે તો હું મારા પતિ સાથે બહુ ખુશ હતી,
હું ઘણીવાર મારા પતિ સાથે પાર્ટીમાં જતી તો મેં મારી નજરે અમુક એવા કપલને ગેમ રમતા પણ જોયા હતા. અમે લોકો મુંબઈમાં રહેતા હતા તો ત્યાંના લોકો બધા બહુ ખુલ્લા મગજના હતા. મારા પતિએ એક ફ્લેટ લઈ લીધો હતો. અમે લોકો તેમાં રહેતા હતા. અમારો ફ્લેટ બહુ મસ્ત હતો. તે ફ્લેટમાં 4 રૂમ હતા અને અમે લોકોએ થોડા દિવસો પહેલા જ એક કાર લીધી હતી. હું મારા પતિ સાથે બહુ ખુશ હતી. અમે લોકો ક્યારેક બહાર જતા તો 4 વ્હીલમાં જ મજા કરી લેતા હતા. મને મારા પતિ સાથે બહુ મજા આવતી હતી. હવે એક પત્નીને બીજું તો શું જોઈએ? એક મોટો એફિલ ટાવર, પૈસા અને સારું રહેવા માટે ઘર. હું આમાં જ બહુ ખુશ હતી. મારો પતિ બહુ સારું કમાતો હતો પણ હવે આવનારું કાલ કોઈ જાણતું ન હતું. હવે આગળ જતા મારી જિંદગી સાવ બદલાઈ જવાની હતી. મારી સાથે એવું થવાનું હતું કે જેવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. મારી સાથે એવું થવાનું હતું કે હું દર મહિને એક નવા દાંડિયા સાથે રમતી હતી. પણ અત્યારે તો હવે બધું બહુ સારું ચાલતું હતું. મેં આગળનું ક્યારેય વિચાર્યું પણ ન હતું. હવે સાંજના 7 વાગી ગયા હતા. મારા પતિ રોજ 6 વાગ્યે ઘરે આવતા હતા પણ આજ ખબર નહીં કે તેને મોડું થઈ ગયું હતું. તે મારો ફોન પણ ઉપાડતા ન હતા. મને બહુ ટેન્શન થતું હતું. મેં ઘણીવાર ફોન કર્યો હતો. મને હવે રડવું આવી રહ્યું હતું પણ હું શું કરતી? તે રાતે 10 વાગ્યે ઘરે આવ્યા તો તે બહુ નશામાં હતા અને તે લંગડાતા સોફા ઉપર આવીને બેસી ગયા. હું બહુ ગુસ્સામાં હતી. મેં રાડો પાડીને તેને કહેવાનું શરૂ કર્યું કે આ બધું શું છે? મેં તમને કેટલી વખત ના પાડી છે કે આટલું બધું દારૂ નહીં પીતા. હું તમને ક્યારની ફોન કરી રહી હતી. તમે મારો એક ફોન ના ઉપાડ્યો. તો તે સોફા ઉપરથી ઊભા થયા અને રડવા લાગ્યા. મને કંઈ સમજાતું ન હતું કે મારા પતિને આ અચાનક શું થયું. મેં તેનો હાથ પકડીને તેને શાંત કરાવ્યા પણ તે શાંત થઈ ગયા હતા. પછી તેણે મને કીધું કે પ્રિયા, હવે મારા કામમાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું કાંઈ નહીં કરું તો મારી નોકરી જતી રહેશે. હવે મેં એવી ભૂલ કરી છે કે મારે જેલ પણ જવું પડશે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને સમજાતું નહોતું કે મારા પતિએ એવું તો શું કર્યું હતું કે તે મને આવી રીતે ડરાવી રહ્યા હતા. તેને એવું તો શું કર્યું હતું? મારા પતિ સુમિત મને કહેવા લાગ્યા કે પ્રિયા, મારી સાથે બહુ મોટો ફ્રોડ થયો છે. મારા મિત્ર એ મને બહુ બધું દારૂ પીવડાવી દીધું હતું. આટલા માટે હું બહુ નશામાં આવી ગયો હતો. તો તેણે મને થોડાક કાગળિયા ઉપર મારી સહી કરાવી લીધી છે અને મારી સાથે 50 લાખનો ફ્રોડ કરી નાખ્યો છે. હવે તેમાં સહી મારી જ હતી અને હું જ તે બ્રાન્ચનો મેનેજર હતો. આટલા માટે હવે બધું મારી ઉપર આવ્યું છે. મને કંઈ સમજાતું ન હતું કે આ બધું અચાનક શું થઈ ગયું હતું. આપણો આખો ફ્લેટ અને આપણી કાર પણ બધું લોન ઉપર હતું. અને હવે આ બધી જેલવાળી વાતે તો મને બહુ ડરાવી દીધી હતી. મને મારા પતિની હાલત જોઈને બહુ રડવું આવતું હતું. મેં તેને કીધું કે તમે ચિંતા ના કરો, આપણી પાસે કંઈક તો રસ્તો નીકળશે જ. આપણે કંઈક તો કરી શકીશું. તો તે મને કહેવા લાગ્યા કે સાચી વાત છે, તારી ગમે તે મુશ્કેલીનું સમાધાન તો હોય જ છે. પછી તે કહેવા લાગ્યા કે નહીં, હવે કાંઈ નહીં થઈ શકે. હવે મારો મિત્ર મને જે કહે છે તે હું તો નહીં કરી શકું. મારે ભલે મરવાનો વારો આવે પણ હું એવું તો નહીં કરી શકું. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મને સમજાતું નહોતું કે મારા પતિ કેમ આવી વાત કરી રહ્યા હતા. મેં તેને કીધું કે તમે મને તો કહો, કેમ એવી તો શું વાત છે? તો તે મને કહેવા લાગ્યા કે ના પ્રિયા, તું રહેવા દે. આ વાત એવી છે કે હું તને નહીં બતાવી શકું. મેં કીધું કે તમે મને નહીં કહો તો હું મરી જઈશ.
તો મારા પતિએ જે વાત કીધી તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. મારા પતિ મને કહેવા લાગ્યા કે મારો મિત્ર મને કહે છે કે જો હું તને આમાંથી બચાવી શકું છું પણ એના બદલામાં તારે તારી સૌથી કિંમતી વસ્તુ મને આપવી પડશે, મતલબ કે તે તારી સાથે એક રાત વિતાવવા માંગે છે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં કીધું કે તે કેવો માણસ છે અને આ તમે શું બોલી રહ્યા છો? તો મારા પતિએ કીધું કે મેં આટલા માટે જ તેને ના પાડી દીધી અને હું સીધો ઘરે આવી ગયો છું. હું સાવ ચૂપ થઈ ગઈ હતી. મને કાંઈ સમજાતું ન હતું કે હવે મારે શું કરવું. હવે જિંદગી એ મને ક્યાંથી ક્યાં લાવીને રાખી દીધી હતી. મને આખી રાત ઊંઘ પણ આવતી ન હતી. પછી મેં વિચારી લીધું કે હવે મારે મારા પતિને ગમે તેમ કરીને બચાવવો જ પડશે. પછી મેં વિચારી લીધું કે હવે મારી પોતાની પ્રોપર્ટી મારે બીજા પાસે વપરાવી જ પડશે. મારે આ બધું કરવું ન હતું, પણ મારી હવે મજબૂરી હતી. મેં ક્યારેય મારી પ્રોપર્ટી ઉપર કોઈને ખાતું ખોલાવવા દીધું ન હતું. પણ હવે પછી સવારે જ્યારે બીજો દિવસ થયો તો મેં મારા પતિને કીધું કે સુમિત, મને આ બધું મંજૂર છે. મારે ભલે બીજાની પાસે એક રાત વિતાવી પડે, પણ મને મંજૂર છે. હું તમારા માટે કંઈ પણ કરી શકું છું. આ સાંભળીને મારો પતિ પણ ચિંતામાં આવી ગયો. તે મને કહેવા લાગ્યો કે આ તું શું બોલે છે? મેં તેને કીધું કે તો આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. તો મારો પતિ મને કહેવા લાગ્યો કે હવે આ મારી મજબૂરી છે, તું મારો સાથ આપ. મેં કીધું કે હું તમારો સાથ આપવા માટે મંજૂર છું. હું તમારા માટે કંઈ પણ કરી શકીશ. આટલા માટે મારા પતિએ તેના બોસને ફોન કરી દીધો. તો તેને ફોન ઉપર વાત કરી અને એક હોટલમાં મળવાનું નક્કી કર્યું. હું હોટલમાં તેના બોસ સાથે એક રાત વિતાવવા માટે તૈયાર થઈ રહી હતી. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે હવે મારી પ્રોપર્ટી મારી પ્રાઇવેટ પ્રોપર્ટી નહોતી રહેવાની. હવે આ મારી પ્રાઇવેટ પ્રોપર્ટી સાર્વજનિક બની જવાની હતી. હવે આગળ મારી સાથે શું થયું તે હું તમને જણાવવા જઈ રહી છું. હું તૈયાર થઈને બહાર આવી તો મારો પતિ સુમિત મને જોતો જ રહી ગયો. હું બહુ સુંદર લાગતી હતી. અમે લોકો હોટલમાં જવા માટે નીકળી ગયા હતા. હોટલમાં એક રૂમ બુક થઈ ગયેલો હતો. મારા પતિના બોસ પણ ત્યાં પહોંચી ગયા હતા. થોડી વાર પછી ફોન આવ્યો કે હું હોટલને નીચે ઊભો છું. થોડી વાર પછી તે પણ તે રૂમમાં આવી ગયા હતા અને તેણે મારા પતિને કંઈક કામ સોંપીને બહાર કાઢી નાખ્યો હતો. 10 મિનિટ પછી મારો પતિ પણ બહાર જતો રહ્યો હતો. હવે હું તે હોટલના રૂમમાં મારા પતિના બોસ સાથે સાવ એકલી હતી. હું બહુ સુંદર લાગતી હતી. મને થોડી શરમ પણ આવતી હતી, પણ હું શું કરી શકવાની હતી? તેનો બોસ જોવામાં તો બહુ બોડીવાળો હતો. તેને જોઈને મને એવું લાગ્યું કે આ તો મને બેવડી વાળી દેશે. હવે એની સાથે મારે બેટિંગ કરવાની હતી. તેણે મારી પાસે આવતા પહેલા તેને દરવાજો બંધ કરી દીધો હતો. મારું દિલ હવે જોરથી ધડકતું હતું. તેને મારી સામું જોયું અને તે હસવા લાગ્યો. તેને મને મારી હાલત પૂછી. મેં કીધું કે હું ઠીક છું. તો તે મારી પાસે બેસી ગયો. થોડી વાર થઈ તો તે મારા ખંભા ઉપર હાથ રાખીને તેનું કામ કરવા લાગ્યો. હું પણ નીચે જોઈ ગઈ હતી. હું તેને કંઈ ના તો પાડી શકતી ન હતી. નકર તો તે મારા પતિને નોકરીમાંથી કાઢી નાખે અને તેની ઉપરફરોડ કરી નાખી. થોડી વાર થઈ તો તેને મારા કોઠીંબા ઉપર હાથ રાખ્યો અને થોડીવાર પછી તે તેમાંથી દૂધ પીવા લાગ્યો. મારાથી રહેવાતું ન હતું. તેના હાથ તો આટલા બધા જબરા હતા કે મારા બંને કોઠીંબામાં તેના હાથમાં આવી ગયા હતા. થોડીવાર થઈ તો તેણે પછી આગળનું કામ પણ શરૂ કર્યું. તેણે બોટલમાં દારૂ લઈને એક પેક મારી લીધો અને પછી તેણે પોતાની સવારી ચાલુ કરી દીધી. તેને મારા પણ બધા કવર કાઢી નાખ્યા હતા. હું તેને કાંઈ ના નહોતી પાડી શકતી.
કારણ કે તેને મારા પતિ સાથે આ જ વસ્તુનો સોદો કર્યો હતો. તેણે મને પણ એક પેક પીવરાવ્યો હતો. આટલા માટે હું પણ નશામાં ભૂત બની ગઈ હતી. થોડી વાર થઈ તો મને કાંઈ ખબર રહી ન હતી અને તેણે તેનું કામ ચાલુ કર્યું. થોડી વાર થાય તો તેને ઉપરથી નીચે સુધી બધું કામ પતાવી નાખ્યું હતું. તેણે મારું આખું ખેતર ખેડી નાખ્યું હતું. તેણે મારી સાથે બધા યોગા પણ કર્યા હતા. હું તેની સાથે ન કરવાનું કરી રહી હતી. મને કંઈ સમજાતું ન હતું કે હું આ બધું શું કરી રહી છું. તેણે મને પણ નશામાં ભૂત બનાવી દીધી હતી. હવે થોડી વાર થઈ તો તે પણ થાકી ગયો હતો. મને આખું શરીર દુખતું હતું. તે મારા પાકી ગયેલા કોઠીંબાનો રસ પીતો હતો અને મારાથી તો રહેવાતું ન હતું. થોડીવાર પછી તેણે બધા યોગાસન કરવાના ચાલુ કરી દીધા હતા. હું બહુ નશામાં હતી. મને ક્યારે ઊંઘ આવી એ પણ ખબર રહી ન હતી. એ નશાવાળી રાત એમ જ વીતી ગઈ હતી. તે જોવામાં તો બહુ હટો-કટો હતો, પણ તેનામાં બહુ દમ હતું. તે પાકો ખેલાડી હતો. થોડોક ડર લાગતો હતો, પણ આ બધી મારી મજબૂરી હતી. મને સમજાતું નહોતું કે હું શું કરું. મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા. મારા પતિ એક પ્રાઇવેટ કંપનીમાં બ્રાન્ચ મેનેજરની પોસ્ટમાં નોકરી કરતા હતા. હું ત્યારે હજી ભણતી જ હતી અને લગ્ન પછી પણ હું મારા સાસરિયામાંથી MAની તૈયારી કરી રહી હતી. ત્યારે મારી ઉંમર 26 વર્ષની હતી. મારી હાઇટ 5 ફૂટ હતી અને બાકી બધું તો બધું મસ્ત હતું. મેં એ બધું બહુ જાળવી રાખ્યું હતું. મેં પહેલેથી જ એવું વિચાર્યું હતું કે હું બધું જ મારા પતિ માટે જ બાકી રાખીશ. મેં હજી સુધી તો કોઈને મારે દુકાનમાં ખાતું ખોલાવવા નહોતું આપ્યું, કારણ કે મને એ બધી વસ્તુમાં પહેલાં તો ઓછી ખબર પડતી હતી. એવું પણ નહોતું કે એ બધું મને ગમતું ન હતું. પણ જ્યારથી મેં મારા પતિને હા પાડી દીધી હતી તો થોડીવાર તો તે મારી સામે હું જોવા લાગ્યો, પણ પછી તે પણ માની ગયો હતો. તેના બોસે મારા પતિ સાથે શરત રાખી હતી કે મારે પાછી તેના માણસો સાથે રાત વીતવાની હતી. હવે તો મને પણ અલગ અલગ લોકો સાથે દાંડિયા રમવાની આદત પડી ગઈ હતી. મારે આ બધા ધંધા કરવા તો ના હતા, પણ હું બહુ મજબૂર બની ગઈ હતી. મને સમજાતું નહોતું કે મારે હવે શું કરવું. હવે મારે તો એક સાથે 4 દાંડિયા સાથે રમવાનું હતું, પણ હવે મને પણ મજા આવતી હતી. તે લોકોએ મારા પતિને બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દીધું હતું અને મેં મારું મેદાન બીજા લોકો પાસે ખેડાવવાનું શરૂ કરી દીધું હતું. મને એક સાથે 4 ચોકોબાર સાથે ગેમ રમવી પડી હતી. બધા પોતાની પોઝિશનમાં આવી ગયા હતા. બધાએ મને સાવ થાકવાડી દીધી હતી. મારે આ બધું કરવું તો ન હતું, પણ મારે મારા પતિની નોકરી બચાવવાની હતી. આટલા માટે હું આટલી હદ સુધી નીચે જતી રહી હતી. હવે મને નહોતું સમજાતું કે હું ગામને શું મોઢું બતાવીશ, પણ સમય જતાં બધું ઠીક થઈ ગયું હતું. મારા પતિએ પછી ક્યારે આવો સમય નહોતો આવવા દીધો. હું હવે મારા પતિ સાથે બહુ ખુશ હતી. મારા પતિએ મને ક્યારે એ વાત ઉપર ટોકી ન હતી, કારણ કે અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. મિત્રો, આ વિડિયોના માધ્યમથી હું તમને એ કહેવા માંગુ છું કે તમે ક્યારે આટલી હદ સુધી ના જતા, ભલે ગમે તેવી મજબૂરી આવે. ધન્યવાદ મિત્રો.